જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું મારા ફરી નવા બ્લોગ વિડીયોની અંદર. તો ફિલહાલ બ્લોગની શરૂઆત આજે થોડાક મોડું થઈ ગયું છે બ્લોગ બનાવવામાં, કારણ કે અવારનવાર ચાલે છે આપણે જીરામાં દવા. તો જો સામે છે જસુ અને સુનિલભાઈ એ બાજુ છાંટે છે, કારણ કે એમના પંપ ખાલી નહીં થયા ને તમારા ભાઈના પંપ થઈ જશે ખાલી, તો આ લઈને આવી જશે પંપ માટે. તો પંપાએ મૂકી દીધો છે અને પેલા આપણે બેરલ. તો આજે આપણે દવા સ્ટાર્ટ કરી દીધી છે જીરામાં છાંટવાનું. તો આ છે આપણું જીરો જેવું. તો અહીંથીનો આ બાજુનો હળંગ પટ્ટો દેખાય છે ને તમને, અહીંથીનો આ બાજુ બધો સડ્ડો છે. ખેતરની પેલી બાજુ બાકી છે અને સુનિલભાઈ છે એટલે પહેલા છે, સુનિલભાઈની પેલી બાજુ પણ બાકી છે. તો એવું છે. તો આજનો બ્લોગ આપણો રહેવાનો છે જીરામાં દવા છાંટવાનો. તો બનાવ જો બ્લોગમાં સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવા આવનારા નવા બ્લોગ જોવા માટે. તો શું કેમ લગાવીશ બોલ. તો આપણા 2 દિવસ થઈ ગયા હતા બ્લોગ નતો બનાવ્યો, એટલે 2 દિવસ થઈ ગયા હતા બ્લોગ નતો નાખ્યો. તો ફાઇનલ આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને આપણા જીરાની પડખે આપણે કપાસનું ખેતર હતું, એમાં આપણે ભૂંગળે પણ વીટી લીધી છે ખતરનાકવાળા 3 બંડલ થયા છે. 2 બંડલ પેલી બાજુ પીડા છે જુઓ. તો કાલે વીટેલા ભૂંગળે પણ આપણે હતા નહીં, તો બ્લોગ નતો બનાવ્યો. તો એવું દિક્કત આવી જાય થોડી. તો રેગ્યુલર બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો કલા ભાઈ. તો આટલી બધી કંઈક દવાઓ છે નાખીએ છે આપણે જીરામાં. બીજી આમાં હપેડી છે જુઓ. તો આ છે સ્પેશિયલ દવાવાળો માણસ, દવા નાખવાવાળો કરે. દવા નાખવા પાણી નહીં નાખ્યું લગભગ, પણ આ મુંબળી છે એટલે ચલેગા દોડેગા. તો બને જો બ્લોગમાં સ્ટાર્ટ કરી નાખ્યો છે, પણ ખબર નહીં ક્યાં સુધી આપણે કન્ટિન્યુ રહીશું. તો લાઈક કરી નાખો, કમેન્ટ પર કરી નાખો. ડટો પાછા કેવો થાય છે. તો પંપ આપણા ફ્રેન્ડ થઈ જશે એકદમ રેડી સુનિલભાઈ. તો પડે ફટાફટ ને કા મોડું થઈ જશે એમ બપોરે પતે નહીં, બપોર પછી પણ છાંટવી પડશે થોડી ઘણી. તો સ્ટાર્ટ કરી દીધું છે દવા છાંટવાનું જો. તો આ બાજુના ભાગમાં છે ને બહુ પારવું છે જીરું. સામે પેલી બાજુથીનું એ બાજુ છે સારું. પાછી આ બાજુ તો એવું કંઈ ખાસ લાગતું નહીં. કમેન્ટ કરી નાખજો તમે કેવું લાગે છે તમને. તો આ બાજુ છે આપણા સુનિલભાઈ જશું. તો ફાઇનલી કાકાજી કે બોલાવી દીધી છે ને આવી જશે ઠેઠ આટલા બધા સટ્ટા. તો આટલો આપણે આ બાજુનો પટ્ટો આટલો બાકી છે, પછી થઈ જશે આ પટ્ટો હળંગ અને ખેતરનો પેલી બાજુનો ખૂણો એક બાકી રહેશે. એ બાજુ થાય છે અડધામાં તે અડધું લગભગ બાકી ખબર નહીં બેજો. તો આટલું સાદી આપણે હાલ. તો આ 2 જણના પંપ ઉતરી ગયા એમ કહે છે, પણ એ કેમ થશે. હાલ વાગી ગયા છે બપોરના 12. અને દવાની વાત કરું તો દવા છે ને આ બાજુ 3 પંપ જેવું રહી ગયું છે, 3 પંપ જેવું થશે. અને પંપ આ મૂકી દીધા છે, કારણ કે લઈ જવાના છે 3 ને પંપ ગામમાં ચાર્જિંગ મૂકવા માટે, કારણ કે આ 2 પંપ ઉતરી જશે એટલે. અને મારો પણ બીક લાગે છે ઉતરી જશે એટલે મારો પણ બપોર પસંદ ડીમ ના પડે, કારણ કે આ દવા છાંટવાની મજા નહીં આવે અને એમ મૂડ બધું ખરાબ થઈ જશે એમ કરે એને પણ જવા દઈએ છે ચાર્જિંગ મૂકવા. તો સુનિલભાઈ જાય છે ગામમાં છાસ લેવા, તો લઈ જશે પંપ, તો એ મૂકી દેશે ચાર્જિંગમાં. પછી 2 વાગે શરૂ કરી દેશે આપણે પંપ લાવે. તો અને જશું જશે વારે, કારણ કે બેરલો થઈ જશે 2 બેરલ ખાલી. તો બેરલ ભરવા પડશે, કારણ કે બપોર પછી દવા છે ને છાંટજો. તો એ બાજુનો પાક ખૂણ આ બાજુ આખો બાકી છે, એટલે અડધામેથી થોડું ઘણું ઓછું છે, બાકી અડધું જ ગણે એ બાજુ, કારણ કે લાંબો પટ્ટો છે ઘણો લાગે એવો. ફોનમાં ખબર નહીં કેવો લાગતો એમ. તો જશું જાય છે વાડે જઈને લાઈન ખોલીને દાટો બાટો બાકી જરા લાઈન ફિટ કરી માટે સ્ટાર્ટ કરી દે ને આપણે પીપળા ભરી રાખશું. તો ફિલહાલ પીપળા ભરવા માટે અહીંયા છે ને પાઇપ નહીં, તો પાઇપ લેવા જવું પડશે આપણે સામે પેલી બાજુ રાખવું ને, કારણ કે 2 મોટર આપણે પાસે જીરું. તો આ બાજુ પડી જાય પછી પેલી બાજુની મોટર સ્ટાર્ટ કરીએ તો એ બાજુ પાઇપ ઓછા પડે, એટલે આ બાજુથી પાઇપ એ બાજુ લઈ જશે એવું કરશે. તો ફિલહાલ એ બાજુ જવું પડે આપણે પાઇપ લેવા. તો પાઇપ લઈ આવીએ, અહીં કરી દે ફિટ.
બેરલ બે બેરલ ભરીને પછી જશું આપણે ખાવા માટે. તો ખાવા માટે જે આપેલા સુનિલભાઈ તું આવતો રહેજેલા સાઈઝ જોયેલા કલા તું હો જા પેલા ફિટ કરવા નીકળી ગયા છે બધા પોતપોતાની મંજિલ તરફ. આ બાજુ જે સુનિલ બાઇક લઈને કઈ જા દેખાતો ને તુંદલો જે હોપટ કારણ કે અત્યારે અમે પાઇપ ખોલી નાખેલો કે પાણી કાઢવા માટે ખબર નહીં પાઇપ કાઢીને શું કરશે એમ કમેન્ટ કરી નાખજો. તો ફિલહાલ આપણે જઈએ છે પાઇપ લેવા તો જઈએ ફટાફટ પાઇપ લાવીને ફિટ કરી નાખીએ. ભૂખ લાગી જશે બહુ ડેન્જર. તો ચાલો એને જે રોડ છે અહીંયા પડ્યો છે જો તો હવે બીજા પાઇપ અહીંયા પડ્યા છે. આ બાજુ પાઇપ બધા થઈને ખબર નહીં બીજા દેખાતા નહીં. બે અહીં પડ્યા છે બે કાંઈ પીરિયામાં હા એટલેથી જાય છો તો ઉઠાવીએ પાઇપ ફટાફટ ફિટ કરી નાખીએ. પાઇપ લઈ આવવાનું કરી દીધો છે ફિટ. હા તો પકડીને ખાલી આપણું ઉચિત કરવાનું છે એમ. તો બેરલ ફરે જાય આ ફરે જેટલા પર નાખવા છે તો ફિલહાલ મોટર સ્ટાર્ટ કરાવી દઈએ ફરી નાખીએ બેરલ. ચાલો તો ફિલહાલ બેરલો નથી ભરાયા આપણા કારણ કે આપણે વાડે પાન કર્યો ને તો સવારોની લાઇટ જ આવ્યો નહીં ફૂલ એમ ડીમ કરશે ફૂલ નહીં આવ્યો મોટર આપણે સ્ટાર્ટ નહીં થાય તો ફિલહાલ કેમ થાય છે ખબર ને સવારનો આવ્યો નહીં એમ કહે છે. પણ ફિલહાલ વાગેલા છે 12 તો 2 વાગતા લગી 12:30 થઈ જશે. હું તો 2 વાગતા લગી વાટ જશું આપણે લાઇટ આવી જાય તો બહુ સારું નહીં કા પછી સવારોને આવી નહીં એટલે કંઈ નક્કી ના કહેવાય. 2 વાગ્યાની કા બેરલો ઉઠાવીને જવું પડશે ગામમાં તે ફરીને લાવવા પડશે ટ્રેક્ટરમાં. બીજું હું કારણ કે સાટવાની છે તો ફાઇનલ જ છે કારણ કે જીરામાં બહુ રિક્સ નહીં લેવાનું બધા છે ત્યાંનું કહેવાનું. તો આપણે રિક્સ ના લઈએ સાટવાની છે સાંજે ખતમ કરી નાખશું ગમે તેમ કરીને. તો જે છે ફટાફટ ખેતરમાં વાટે નહીં જતા છે કારણ કે બધા આવી ગયેલા છે કપાસ વીણવા આપણા કેનાલવાળા ખેતરમાં. તો બધા સેપેલ બાજુમાં છે આપણે જઈએ સા બાજુ. તો ફિલહાલ જેશું વાડે ને વાડે ખાઈ લેશે કારણ કે ત્યાં વાડે એના રોટલા વાડી જતા એટલે. તો આપણે જઈએ ફટાફટ ખેતરે જઈને પછી મળીએ દત કાઢે આપણે નહીં સહાય કરવાના કયા નવા હતા તૂટી ગયા તો પૈસા વાળા કીધું કયા કયા ભાઈ ટાઈમની વાત કરો ટાઈમ થઈ રહ્યો છે સાંજના વાગી ગયા છે 3 એટલે કે સાંજના નહીં બપોર પછી નાખેલા જશો અને આપણે આવી જવા છે ખેતરની આ બાજુ. અને લાઇટની વાત કરું બેરલની વાત કરું તો ફિલહાલ બેરલ આપણે નથી ભરાયા કારણ કે લાઇટ નહોતો એવો એટલે. તો ફિલહાલ થયું બપોરે એવું એકવાર લાઇટ આવેલો કે બાકી અમે પહેર્યું નહીં. તો જેવા જ આપણે ખેતરમાંથી વાડે જવા માટે નીકળી ગયા અને લગભગ 1:30 વાગે ના 12:30 જેવો ટાઈમ થઈ જશે ત્યાં લાઇટ આવેલી કાં જશું અને જશુંનો ફોન આવ્યો કે લાઇટ આવી જશે એમ. અને એટલી વારમાં આપણે ખેતર પહોંચી ગયેલા પણ મને એમ થયું કે હા સવારનો લાઇટ હતી નહીં તો લાઇટ રહેશે એમ. તો ફિલહાલ એવું ના થયું કારણ કે થોડીક જ 5-10 મિનિટ જેવડા રહી અને તરત જ પાછો જતો રહેલો. પછી મને ખબર પડી બપોરે 2 વાગે આવીને મેં જશુને ફોન કર્યો. જશુને કીધું મોટર સ્ટાર્ટ કરે એમ જશું કહે છે લાઇટ છે જ નહીં એમ. પછી આપણે ફોન કરેલો જીબીમાં તો જીબીવાળા એવું કહેશે કે લાઇટ આવી જાય તો અડધા કલાકમાં આવશે ને 2 કલાક થઈ જશે એનું કંઈ નક્કી નહીં. તો ફિલહાલ લાઇટના ભરોસે નથી આપણે બેઠા કારણ કે પૂરું કરવાનું આપણે જીરામાં દવા છાંટવાનું આ બાજુ બાકી છે હજુ આટલું. અને અત્યારે વાગી ગયા છે 3 અને અમારા સવારના અંદાજના પ્રમાણે અત્યારે છે ને 6-7 પંપ જેવા રહેવા જોઈએ બાકી અત્યારે હજુ પહેલાં પંપ છે એવું છે. અને આપણે છાંટી રહ્યા છે દવા અહીં કેનાલની આપણી કુંડી છે ને તેના પાણી ભરીને. તો એવું છે ને ફિલહાલ સુનિલભાઈ થોડોક મોડો આવેલો એટલે કે
સુનિલભાઈ પેલો ટટ્ટી કરવા તો એટલે પાછળ જ જશે ને અમે પંપ ખાલી કરીને આવી જશે તો આપણે પંપ ભરીએ એટલી વાર આવી જશે સુનિલભાઈ પણ તો બાકી જુઓ હા બધું કરી નાખ્યું છે પછી ગામમાં આપણે ગયા નહીં કારણ કે ગામમાં જઈએ બેરલો ભરીએ પાછા ટ્રેક્ટર લઈને આવીએ તેમાં એટલી વાર અમે બે પંપ સાટી દઈએ કલા કે નહીં હવે એમ તો કઈ ના જોઈએ છે કેટલા વાગે પતે સર ખેંચીને ભરવાનું ચાલુ રાખીએ કન્ટિન્યુ કેવું લાગે હવે એમ કે ને હવે એમ તો શું કરવાનું કઈ ના સટનું કન્ટિન્યુ કરીએ તમને બધાને કંઈક દેખાડવા જેવું લાગશે તો દેખાડશો બાકી મળીએ ખેતર પૂરું કરીને બીજું શું ફાઇનલી ગાઈસ આ બાજુના ભાગમાં આપણે સાત દીધી છે દવા આખા ખેતરમાં હવે બાકી છે પેલી બાજુ આપણે સવારમાં બેરલો ખાલી થઈ જાય એટલે 3 પંપ જેવું પેલ બાજુ બાકી રહી જશે ખૂણામાં તો જશું તો પંપ ભરીને જતો રહેશે બાજુ મેં ને સુરેલ પર રહી જશે કારણ કે આ બાજુ છે ને 4 કેરા જેવું બાકી હતું થેલો તો પૂરું કરીને હવે 2 પંપ ભરીને જશે આપણે એ બાજુ ગાઈસ દવા આપણે છાંટવાનું કરી દીધું છે પૂરું અને પંપ અહીં હંકેરીને મૂકી દીધા છે કલા અને હવે જે છે આપણે જશું અને સુનિલભાઈ દુકાને ચા નાસ્તો ને ખાલી નાસ્તો કે આપણે પિકઅપ લેવા આવેલા પણ પિકઅપમાં પરી મેલો સદા અને ટાકો જ કરે છે ખતરનાક ફળ મને બ્લોગ નહીં બનાવવા દેતા પતી જ તમારું મેં ભલા બ્લોગ બનાવી લેમ તો લગાવી દીધી છે પોઈન્ટ ઉપર ને આ 15 ગુણો છે નાખવાના છે આપણે અહીંયા તો ફટાફટ નાખી દઈએ પછી જે વડે કારણ કે વાડે જ લાવવાની છે ડ્રીપ 3 બંડલ જેવા છે तो मल्ले खाली કરીને नाव खाओ तेने की दी फाइनली हम आ चुके हैं छोटा भाई और जैसो और यहाँ पर ये वाली गाड़ी है इसको खाली करना है और ये मेरे को शूट कर रहा है अभी ये पता नहीं किस चीज़ की बोरियां लग रखी है इसमें तो इसको हम इसमें खाली करेंगे इस वाले रूम में मावा कहीं खाते हैं तो लॉकर जिनके के गाड़ी है ऊपर जाना है हमें दूसरे वाले खेत पर वो क्या करने के लिए जाना है वो मैं आपको वहीं जाकर ही बताऊंगा गाड़ी आप अनलोड करने के से लेके खाली करने के से लगाओ साइन फल को दिखाड़ो जो हल्दी से के से हाँ ये और खप्पर लगी जो से खाना छाप लो बीजो सर्वोत्तम तो जी हाँ खरा पटवारी क्या बावड़िया बाहुबली ने मैं पुलिस जिला पर बेहा था मत आए कावड़े ये कोड़े लिया हूं तू करा या जो हैंडल बी हैंडल ना यार को हम कप मारे के बस वाला भाई લખેલું છે બોલા મત તે આ પેલું આ પેલું છે કે નહીં અહીંથી ચાલુ કરે એટલે નામ લખ્યા વગરનું પેલું ઈ આ લાંબા છે ના ભાવ દાદા લખેલું વેચલા હાલો ये चालो चालता है ना हमें स्वीकार दे याद रख दो बदा चलो तो बंडल पर तो बंडल આપણે ભલે રાસ્તે જુઓ તો ઉપાડી આવે ગામ બાજુ તો જવું પડશે ધીમા ધીમા કારણ કે સાથે છે ને ખાટું આપણે વખાયું નહીં અને દોયડું બૈડું પણ આપણે માર્યું નહીં કારણ કે પાછળ છે 3 જણા ઊભા થયા છે એટલે એ ખાસ જરૂર નહીં દોયડા બધા મારવાની તો ચાલો ફટાફટ જઈએ ગામમાં ફટાફટ ને ગાઈસ ધીમા ધીમા જઈએ ગામમાં
ગઈશ આ ગાડી આપણે ખાલી કરી પાર્કિંગ કરી મેં દીધી છે અને કંઈ શૂટ નહીં કર્યું કારણ કે આપણે છે પુલકના માણસ કઈ કઈ બ્લોગ બનાવ્યા ને કઈ કઈ ભૂલી જવાય એવું છે ખરા ભૂલી ગયો છે તો આવે હું આવે જઈએ છે વાડીએ ચાલ દુકાને ત્યાં થોડું ઘણું વસ્તુ લઈને નીકળી જશે આપણે વાડી બાજુ તો ત્યાં ચાલતા ચાલતા જઈએ છે કારણ કે આપણે ગાડી છે ને આપણે જ્યાં આપણે કેનાલે પાણી પડતા ને તો ગાડી આપણે ભૂલાઈ ગયેલી છે તો ગાડી પર લેવા જવાનું છે આપણે તો પહેલાં તો પહોંચે આપણે વાડી પછી જશું આપણે બાઇક લેવા